નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેરમાં પૂરને પગલે લોકલ ટ્રાન્સપોર્ટેશનને માઠી અસર પહોંચી છે। સિટી બસથી સેવા પૂરી પાડતા વિનાયક લોજિસ્ટિકની 110 જેટલી બસો પાણી ભરાવાને પગલે ખોટકાઈ પડી હતી। 60% જેટલા વિદ્યાર્થીઓ આ બસનો લાભ લે છે અને મહિનાના પાસની રકમ એડવાન્સમાં લેવાય છે। જે નાણાં બસ ન ચાલતા હવે રિફંડ આપવા પડશે। રોજના અંદાજે 40,000 રૂપિયાનું રિફંડ ચૂકવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ એક બસમાં 90,000નો રિપેરિંગનો ખર્ચ આવ્યો છે, ત્યારે 4 દિવસમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ બસ રિપેરિંગ માટે વિનાયક લોજિસ્ટિકે કરવો પડશે। બીજી તરફ 60 જેટલી બસો રિપેર થઈ જતા આજથી 60 બસો કાર્યરત થઈ છે, જેને પરિણામે બસની ફ્રીક્વન્સી વધતા મુસાફરોને રાહત થઈ છે। બીજી તરફ આ બસો શરૂ થવાથી હવે સામાન્ય નાગરિકોને વધારે પૈસા નહીં ચૂકવવા પડે, તો બીજી તરફ વિદ્યાર્થીઓને પણ 2 લાખ રૂપિયા જેટલું રિફંડ પરત કરાશે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।